नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निदाता। ભગવાન શ્રી ઉમા સ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાસૂત્ર અને તત્વાસૂત્રની સર્વશ્રેષ્ઠિકા સર્વાર્થ સિદ્ધિ પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાસૂત્રની સર્વશ્રેષ્ઠિકા છે તથા રામજીભાઈએ બીજી અનેક ટીકાઓનું સંકલન કર્યું છે તે સહિત આપણે મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાસૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાસૂત્રના સ્વાધ્યાયમાં અત્યારે આપણે 8મું સૂત્ર પૂરું કરવા આવ્યા છીએ. 8મા સૂત્ર ઉપર ઘણો વિસ્તાર થયો. રામજીભાઈની ટીકામાંથી આપણે વાતને સમજ્યા અને સર્વાર્થ સિદ્ધિમાંથી એને આપણે ખૂબ વિસ્તારપૂર્વક સમજ્યા. 8મા સૂત્રમાં આચાર્ય ભગવાને એમ કહ્યું કે સત સંખ્યા ક્ષેત્ર સ્પર્શન કાળ અંતર ભાવ અને અલ્પ બહુત્વ એ 8 શબ્દો એટલે એ 8 અનુયોગ દ્વારા પણ પદાર્થનું જ્ઞાન થાય છે. અને એ કઈ રીતે થાય છે એવો જ્યારે આપણે આચાર્ય ભગવાનને પ્રશ્ન કરીએ તો આચાર્ય ભગવાન આપણને જે સમજાવે તે માત્ર ઉદાહરણ રૂપે સમજાવે એમ નહીં, કેમ કે એ આચાર્ય ભગવાન સમજાવી રહ્યા છે એટલે એમને તો પરમાર્થે આપણને જે ખરેખર કાર્યકારી થાય લાભદાયી થાય એ રીતે એ વાત સમજાવી કે સતની વાતને સમજાવી તો પણ એ રીતે સંખ્યાને પણ સમજાવી, એ રીતે બધું એ રીતે સમજાવ્યું. અને એને કારણે આપણને જે અનેક શાસ્ત્રોમાંથી સિદ્ધાંતોની વાતને સમજ્યા છીએ એની સ્પષ્ટતાઓ પણ થઈ. અત્યારે એમાં આપણે છેલ્લો અનુયોગ છેલ્લો બોલ અલ્પ બહુત્વ એનો વિસ્તાર પૂજ્ય સ્વામી પાસેથી સમજી રહ્યા છીએ. અલ્પ બહુત્વ શબ્દને માર્ગના પ્રમાણે આચાર્ય ભગવાને જ્યારે સમજાવ્યો છે તો એમાં આપણે ગતિ માર્ગના, ઇન્દ્રિય માર્ગના, કાય માર્ગના એ સંબંધીનો વિચાર આપણે કર્યો છે. અને હવે આજે આગળ લઈએ છીએ. સર્વાર્થ સિદ્ધિમાં 150મો બોલ છે ઇન્દ્રિય માર્ગના, એ આપણે કર્યો છે. ફરીથી વાંચનમાં લઈએ છીએ તો વાત અહીંયા શેની છે? અલ્પ બહુત્વ, અલ્પપણું અને બહુપણું, ઓછાપણું અને વધારેપણું. ઓછું અને વધારે દ્વારા આપણે ઘણી બધી વસ્તુને સમજીએ છીએ. અહીંયા આચાર્ય ભગવાને જીવોની સંખ્યા અને જીવો જે ગુણસ્થાનમાં રહ્યા છે તે માર્ગના પ્રમાણે વિસ્તાર કરતા ક્યાં કેટલા પ્રમાણમાં જીવો છે એના કરતા કેટલા વધારે, કેટલી સંખ્યાત ગણા વધારે કે અસંખ્યાત ગણા વધારે કે અનંત ગણા વધારે જીવો છે એમ અલ્પ અને બહુત્વને સમજાવ્યું છે. તો 150ની અંદર આપણે વાત લીધી કે ઇન્દ્રિય માર્ગના કે અનુવાદ છે. વાંચતા પહેલા આપણે પહેલા અંતરમાં વિચાર કરી કે ઇન્દ્રિય માર્ગના એટલે એકેન્દ્રિય અને એ પછી વિકલેન્દ્રિય, એકેન્દ્રિય પછી વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય એમ 3 પ્રકાર આપણે પાડીએ છીએ. વિકલેન્દ્રિય એટલે 2 ઇન્દ્રિયથી માંડી અને 4 ઇન્દ્રિય સુધીના બધા, અને પંચેન્દ્રિય એટલે અહીંયા સમજી લેવાનું કે પંચેન્દ્રિય સંઘની વાત કરી છે. તો એકેન્દ્રિય વિકલેન્દ્રિયની અંદર જે જીવો રહેલા છે અને એમાં પણ ગુણસ્થાન તો આપણે સમજી શકીએ છીએ કે એમને ગુણસ્થાન કયું હોય, એમને પહેલું ગુણસ્થાન હોય. હવે આ પહેલા ગુણસ્થાનની વાત આવી છે તો જરાક બીજી વાતને આપણે યાદ કરીએ. કૃપાળુદેવના સ્વાધ્યાયમાં આપણે એ વાતને સમજ્યા હતા, ફરી યાદ કરાવું છું. આપણે બધાને પહેલું ગુણસ્થાન તો કહીએ છીએ
પણ કૃપાળુદેવની દ્રષ્ટિ તો ઘણી સૂક્ષ્મ. એમણે એમ કહ્યું છે કે જીવ પછી પોતે મિથ્યાત્વે કરી અને મિથ્યાત્વ ગુણ સ્થાને આવ્યો. મિથ્યાત્વે કરી અને મિથ્યાત્વ ગુણ સ્થાને આવ્યો. અને આ વાત જયારે આવી, ઘણા વર્ષો પહેલાની વાત છે, ત્યારે અમારી સાથે સ્વાધ્યાયમાં બેઠેલા એક બીજા વિદ્વાન સ્વાધ્યાયકારે એમ કહ્યું કે બસ બધા મિથ્યાત્વ ગુણ સ્થાને જ હોય, એમાં પછી આવી કેવી રીતે વાત. અને પછી એમણે મેં કહ્યું ભાઈ એમાં સમજવાનું છે જરાક, હું તમને કહું તો કે ના આપણે પંડિતને પૂછીએ. એમને પંડિતને મન કર્યું તો પંડિતે પણ એમ કહ્યું હા બધા પહેલા ગુણ સ્થાને જ હોય છે, બીજી કોઈ વાત નથી. મેં કહ્યું તમે જરાક શાંતિ રાખો. કૃપાળુદેવ એક શબ્દ વધારાનો લખતા નથી. જયારે આમ લખ્યું છે તો આપણે એમાં સમજવાનું છે, એમને એમ વાત ચલાવીએ એમ નહીં. તો એ ભાઈ શાંત પડી ગયા અને મને કહે કે શું કહો છો તમે, શું કહેવામાં? મેં કહ્યું કે જુઓ, મિથ્યાત્વ ગુણસ્થાને આવ્યો એમ કે છે, એનો અર્થ એ છે કે એ પહેલા તો એની એવી યોગ્યતા ન હતી કે મિથ્યાત્વ ગુણસ્થાને હોય. અને કૃપાળુદેવનો કહેવાનો તો આશય એ છે કે જે મિથ્યાત્વ ગુણસ્થાને છે એ ચોથા ગુણસ્થાને આવી શકે. હવે આ જયારે આપણે વિચાર કરીએ અહીંયા કે એકેન્દ્રિય એ બિચારો શું ચોથા ગુણસ્થાને આવવાનો છે? એકેન્દ્રિય છે એ ચોથા ગુણસ્થાને આવવાનો છે. વિકલેન્દ્રિય જે છે બીજા ત્રીજા ચોથા બે ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય વાળો જે છે એ શું ચોથા ગુણસ્થાને આવવાનો છે? તો એનું પહેલું ગુણસ્થાન કેવી રીતે કહેવાય કે એ ખરેખર પહેલા ગુણસ્થાને પણ નથી. એટલે કૃપાળુદેવનો કહેવાનો આશય તો એ હતો કે ભાઈ મિથ્યાત્વ ગુણસ્થાને આવ્યો છે તો એ હવે ચોથા ગુણસ્થાને આવે એટલી એની યોગ્યતા થઈ છે. એમને તો એ યોગ્યતા બતાવી છે. તો અધ્યાત્મ અપેક્ષાએ વાત કૃપાળુદેવે કરી છે. અધ્યાત્મ અપેક્ષાએ જયારે વિચાર કરીએ તો આપણે તો બધાને એક સરસ રાજવે તોડી નાખીએ એમ ન ચાલે પ્રભુ. એકેન્દ્રિયનો વિચાર કરો, 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય વાળા જીવો અને અસંગની પંચેન્દ્રિય જીવો, આ બધા જીવો, એ બધા જીવો કઈ ચોથું ગુણસ્થાન પ્રગટ કરી શકતા નથી. તો શું એને મિથ્યાત્વ પહેલા ગુણસ્થાને છે એમ કહેવું એ અધ્યાત્મ અપેક્ષાએ કેટલું ઉચિત ગણાય? કાંઈ ઉચિત ના ગણાય. એ આવી શકતા જ નથી, એવી તો એમની દશા છે. કેટલી હીણી દશામાં તો એ જીવી રહ્યા છે. તો જે મિથ્યાત્વ ગુણસ્થાને આવ્યો એવા સંઘની પચેન્દ્રિયની વાત કરવી છે કે જે એ સમજી અને એ પુરુષાર્થ કરીને સમ્યક્ત્વ પ્રગટ કરે. અને એમાં પણ કૃપાળુદેવે એમ લખ્યું છે મિથ્યાત્વે કરીને, એટલે કઈ સમ્યક્ત્વે કરીને તો આવ્યો જ નથી, કેમ કે સમ્યક્ત્વ તો પછી પ્રગટ કરવાનું છે. તો મિથ્યાત્વે કરીને આવ્યો છે એટલે કે એને મિથ્યાત્વ ગુણસ્થાનમાં આવ્યો છે ત્યાં સુધી એને મિથ્યાત્વ તો રહ્યું છે, અનેક પ્રકારે વિકલ્પો વગેરે પણ છે. એટલે અધ્યાત્મ અપેક્ષાએ આખી વાતને જયારે લઈએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે એમને આપણે બધાને પહેલું ગુણસ્થાન કહી દઈએ, પણ જરાક વિચાર કરીએ કે કેટલી હીણી દશા જીવોની હોય છે. અને એ જ વાત અહીંયા આચાર્ય ભગવાને આપણને વિસ્તારપૂર્વક સમજાવી છે કે તમે વિચાર તો કરો, કે એકેન્દ્રિયનો વિચાર તો કરો, વિકલેન્દ્રિયનો વિચાર તો કરો. તો आचार्य भगवान શું કહે છે कि इंद्रिय मार्गणा के अनुवाद से एकेंद्रिय और विकलेंद्रियों में गुणस्थान भेद न होने से अल्प बहुत्व नहीं है. समझाય છે? હવે કૃપાળુદેવની વાત સમજાય છે ને. પંડિતો એ પૂરી વાત સાચી ન હોય ને એટલે આમ થાય. આચાર્ય ભગવાને પણ એ વાત કરી છે. શું કે છે? બહુ શાંતિથી સમજીએ તો ખ્યાલ આવે કે આવી સૂક્ષ્મ વાત કૃપાળુદેવે કરી છે. અરે 900 નું જેમને જ્ઞાન હતું, જાતિસ્નું જ્ઞાન હતું, એમને માટે પૂજ્ય ગુરુદેવે તો કેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે કે કૃપાળુદેવનું ગુણસ્થાન ભલે 5મું હોય પણ અંતરંગ દશા તો ઘણી ઊંચી હતી. એવા કૃપાળુદેવ જયારે એક કહે કે પછી એ મિથ્યાત્વે કરીને મિથ્યાત્વ ગુણસ્થાને આવ્યો એ જીવ, એમ જયારે કહે છે તો એમાં કઈક સમજવાનું હોય ને. અહીંયા આચાર્ય ભગવાન એ જ વાત કરી છે. જુઓ, ફરીથી વાંચીએ. इंद्रिय मार्गणा के अनुवाद से, इंद्रिय प्रमाणे, एक इंद्रिय, 2 इंद्रिय, 3 इंद्रिय, 4 इंद्रिय, पचेंद्रिय, संघनी पचेंद्रिय. तो एक इंद्रिय અને વિકલેન્દ્રિય એટલે 2, 3 અને 4 इंद्रिय वाला માં गुणस्थान भेद न होने से अल्प बहुत्व नहीं है. આટલી વાત કરી છે. એમાં તેમણે એ જ રીતે વાત કરી કે ગુણસ્થાન ભેદ નથી, એમાં તો કોઈ. वही आगे क्या है कि पचेंद्रियों का अल्प बहुत्व ओग के समान है. એટલે સામાન્યવત છે પચેન્દ્રિયોના, એ આપણે સમજ્યા છીએ. પચેન્દ્રિય સંજ્ઞાઓને કેવી રીતે હોય છે.
किंतु इतनी विशेषता है कि असंयत सम्यक दृष्टि पचेन्द्रियों से मिथ्या दृष्टि पचेन्द्रिय असंख्यात गुणे है। गईकाले बात આપણે કીધી છે કે પચેન્દ્રિય સંઘની પચેન્દ્રિય જીવો જે છે એમાં સમ્યક દર્શન વાળા ચોથા ગુણસ્થાનની દશા વાળા તો બહુ જ ઓછા છે, એના કરતા તો અસંખ્યાત ગુણા એ મિથ્યા દ્રષ્ટિ છે। બીજી રીતે કહીએ તો સમ્યક દ્રષ્ટિ જે સંઘની પચેન્દ્રિયો છે એના અસંખ્યાતમાં ભાગે સંઘની પચેન્દ્રિય મિથ્યા દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ છે। મિથ્યા દ્રષ્ટિ પચેન્દ્રિય જે છે, મિથ્યા દ્રષ્ટિ પચેન્દ્રિય સંઘની સમજી લેવાના, સંઘની પચેન્દ્રિય જે છે એની સંખ્યા જે છે એના અસંખ્યાતમાં ભાગે એ સમ્યક દ્રષ્ટિ છે। હવે આગળ લઈએ આજે 151 ની અંદર કહે છે काय मार्गणाની વાત કરે છે। काय तो काय मार्गणा के अनुवाद से स्थावर कायिकों में गुणस्थान भेद न होने से अल्प बहुत्व नहीं है। स्थावर जीव में कहे छे कि गुणस्थान भेद न होने से अल्प बहुत्व नहीं है। त्रस कायिक में, त्रस कायिक એટલે બે ઇન્દ્રિય થી પચેન્દ્રિય સુધીના त्रस कायिक, तो એમાં अल्प बहुत्व पचेन्द्रियों के समान है। आगे कहे छे योग मार्गणा के अनुवाद से वचन योगी और मनोयोगी जीवों का, वचन योगी और मनोयोगी कहूं એટલે સમજી લેવાનું કે કાયા તો એને છે જ, ત્રણ યોગમાં काया पहलो योग है, पछी वचन ने त्यार पछी मनोयोग होय ने। तो योग मार्गणा के अनुवाद से वचन योगी और मनोयोगी जीवों का अल्प बहुत्व पचेन्द्रियों के समान है। काय योगियों का अल्प बहुत्व सामान्य के समान है। वेद मार्गणा के अनुवाद से स्त्री वेदी और पुरुष वेदी जीवों का अल्प बहुत्व पचेन्द्रियों के समान है। नपुंसक वेदी और वेद रहित जीवों का अल्प बहुत्व सामान्यवत है। एना पछी कषाय मार्गणा ने माटे कहे छे कषाय जीवने जे कषाय थाय छे ते, तो कषाय मार्गणा के अनुवाद से क्रोध कषाय वाले, मान कषाय वाले और माया कषाय वाले, अहींया लोभ कषाय ने जुदो पाड्यो छे, आवा कषाय वाला जीवों का अल्प बहुत्व पुरुष वेदियों के समान है। किंतु इतनी विशेषता है कि इनमें असंयत सम्यक दृष्टि चौथा गुणस्थान में से एनाथी मिथ्या दृष्टि से ते अनंत गुणा छे। फरीथी वात अहींया लीधी छे, कषाय अपेक्षाए पण ए ज वात कहेवामां आवी छे कि सम्यक दृष्टि चौथा गुणस्थान में जे छे एना करता मिथ्या दृष्टि अनंत गुणा छे। मिथ्या दृष्टि ने पण आ कषाय छे, सम्यक दृष्टि ने पण चौथा गुणस्थाननी दशामां एने पण कषाय छे। पण सम्यक दृष्टिनी जे कषाय छे एमां अने मिथ्या दृष्टिनी जे कषाय छे एमां गुरुदेवे बहु स्पष्ट कर्युं छे के आ चौथा गुणस्थाननी दशामां जे जीवने जे क्रोध मान माया लोभना कषाय जे छे ते केवा छे? अनंतानुबंधीना नथी। अनंत अनुबंध थाय एवा नथी, केम के अनंतानुबंधीनो तो एने क्षयोक्षम के क्षय थयो छे, तो पछी एना जे कषाय छे एवा तीव्र नथी होता के जेथी हवे एने अनंत भव थाय। हवे अनंत भव थवाना नथी एटले एवा बंध पड़ता नथी एना कषायने कारणे। सम्यक दृष्टि जीव होय, આપણને દેખાય કે આ તો ક્રોધ કરી રહ્યા છે, પણ કે ક્રોધ કરી રહ્યા હોય તો પણ એ ક્રોધમાં કાંઈ માલ ન હોય, નામનો ક્રોધ કહેવાય। કેમ કે એ ક્રોધને કારણે એમના એવા પરિણામ નથી થતા सम्यक दृष्टिना કે જેથી કરીને એને ઘણા ભવ થાય। એને 2-5 ભવની અંદર તો એ સિદ્ધત્વ પ્રગટ થવાનું જ છે, વધુમાં વધુ 15 ભવ કૃપાળુ દેવે કહ્યા છે। એટલે કષાય જે છે એ તો सम्यक दृष्टिने પણ હોય। પણ કેમ છે તો કષાય सम्यक दृष्टिने આટલી श्रद्धा सम्यक होवा छतां पण एने कषाय केम छे? भाई एने पूर्वना जे कर्म बंधाया छे एना उदय आवे छे अने पोताना पुरुषार्थनी એટલી ખામી છે જેથી કરીને એ ઉદય સાથે એને કંઈક જોડાવાનું થાય છે, પણ એ જોડાય છે તો પણ એ ઉદય સાથે જોડાવા છતાં એમાં એને હિતની બુદ્ધિ કે રુચિ હોતી નથી, એટલે એવું કષાય ભાવે જોડાવાનું થાય છે તો એને મંદ બંધ પડે છે, तीव्र બંધ પડતા નથી। અનંતાનુબંધીના બંધ તો પડતા નથી, પણ છતાં એને પણ કષાય હોય છે। અહીંયા આપણને એ વાત મળે છે। પણ એમાં જે ચોથા ગુણસ્થાનની દશામાં જે છે આ કષાયની વાતમાં લઈએ છીએ
તો એના કરતા મિથ્યા દ્રષ્ટિ તો અનંત ગુણા છે. લોભ કષાયની વાત કરે છે, કેમ કે લોભ કષાયને જુદો એટલા માટે પાડવામાં આવે છે કે 10મા ગુણસ્થાનના છેલ્લા સમયે ક્ષપક શ્રેણી ચડે છે તો જાય છે, અને જે ઉપસમ શ્રેણી ચડે છે તો એ છેલ્લા સમયે એનો ઉપસમ થાય છે, એટલે લોભ કષાયને જુદો પાડીને વાત કરવામાં આવે છે. तो लोभ कषाय वालों में दोनों उपशमों की संख्या समान है. लोभ कषाय वालों में दोनों उपशमों की संख्या એટલે બે કયા લેવાના, 8મું અને 9મું, એમાં તો બધું સમાન જ હોય, 10 જ પછી ફેર પડે ને. એટલે इनसे क्षपक संख्यात गुणे है. એનાથી ક્ષપક ગુણસ્થાનમાં આ જે 8મું અને 9મું ગુણસ્થાનની અંદર જેને લોભ છે એના કરતા સંખ્યાત ગુણા વધારે છે. એનાથી સંખ્યાત ગુણા વધારે જે છે કે ઉપસમકોની સંખ્યા જે છે, એટલે 8મું 9મું ગુણસ્થાન ઉપસમ શ્રેણીમાં ચડે છે, એના કરતા 8મું 9મું ગુણસ્થાન ક્ષપક શ્રેણીમાં ચડે છે. એવા જીવોને લોભ કષાયની અપેક્ષાએ વાત કરી છે, તો એ એના કરતા ઘણા વધારે છે, સંખ્યાત ઘણા વધારે છે, અનેક ઘણા વધારે છે. ઇનસે સૂક્ષ્મ, હવે એનાથી આગળ કહે છે કે ઇનસે સૂક્ષ્મ સાંપ્રાય શુદ્ધિ ઉપશમક સંયત, એટલે 10મું ગુણસ્થાન અને ઉપશમક સંયત લીધા છે, એટલે ઉપસમ શ્રેણી ચડે છે. એવા 10મા ગુણસ્થાનમાં એનાથી પણ વિશેષ અધિક છે, અને એનાથી વધારે જે ક્ષપક શ્રેણી ચડતા હોય એવા 10મા ગુણસ્થાન વાળા ને જે છે એ એના કરતા પણ સંખ્યાત ગુણા વધારે છે. અહીંયા વાત આવી. હવે બાકીના વિશે કહે છે કે शेष गुणस्थान वालों का अल्प बहुत्व सामान्य के समान है. હવે આગળ 154 ની અંદર કહે છે જ્ઞાન માર્ગણાની વાત કરે છે. જ્ઞાન માર્ગણાની વાત આવે એટલે આપણને જ્ઞાનના ઉઘાડનો ખ્યાલ આવે છે અને જ્ઞાનના ઉપયોગનો ખ્યાલ આવે છે. તો એને મતિ, શ્રુત, અવધિ, મનોપર્ય અને કેવળ જ્ઞાન એ આપણે તરત જ બોલીએ છીએ, પણ પાછા ભૂલી જઈએ છીએ કે એનો ઉપયોગ તો કુમતિ પ્રમાણે થાય, કુશ્રુત પ્રમાણે પણ થાય અને કુઅવધિ પ્રમાણે પણ એનો તો ઉપયોગ થાય છે. એટલે જ્ઞાન માર્ગણાની વાત આવે ત્યારે 8 ને લેવામાં આવે, સાથે કુમતિ, કુશ્રુત અને કુઅવધિને પણ લેવામાં આવે. કુઅવધિને વિભંગ જ્ઞાન કહેવામાં આવે છે, કુમતિને મતિ અજ્ઞાની કહેવામાં આવે, કુશ્રુતને શ્રુત અજ્ઞાની પણ કહેવામાં આવે છે. તો પહેલા એ કુની વાત લીધી છે. તો જ્ઞાન માર્ગણા के अनुवाद से कुमति ज्ञानी, मति अज्ञानी और श्रुत अज्ञानियों में ये बेनी अंदर बीजू गुणस्थान सासाधन सम्यक दृष्टि સૌથી ઓછા છે. બીજા ગુણસ્થાનમાં બહુ સૌથી ઓછા છે, અને મિથ્યા દ્રષ્ટિ અનંત ગુણે છે. મિથ્યા દ્રષ્ટિ તો પહેલું ગુણસ્થાન, એ તો અનંત ગુણા એના કરતા અનંત ગુણા છે. વિભંગ જ્ઞાનીઓમાં આ જે વાત આવી, પહેલા જે વાત આવી એ કુમતિ અને કુશ્રુતની વાત કરી. હવે કુઅવધિ જ્ઞાનમાં વિભંગ જ્ઞાનીઓમાં બીજું ગુણસ્થાન સૌથી ઓછું છે, સબસે થોડે, અને પછી મિથ્યા દ્રષ્ટિ અસંખ્યાત ગણા એનાથી વધારે છે. પછી મતિ જ્ઞાની, શ્રુત જ્ઞાની અને અવધિ જ્ઞાનીઓમાં એમાં ચારો ઉપશમક સબસે થોડે છે. ચાર ઉપશમક જે છે 8મું 9મું 10મું અને 11મું એ સૌથી ઓછા છે. ને ઇનસે ચારો ક્ષપક સંખ્યાત ગુણે વધારે, ચારો ક્ષપક શ્રેણીમાં એ સંખ્યાત ગુણા વધારે છે. એટલે એ ઉપરથી ફરી પાછી એ વાત આપણને યાદ આવે છે કે ઉપસમ શ્રેણી ચડવા વાળા કરતા ક્ષપક શ્રેણી ચડવા વાળા સંખ્યાત ગુણા વધારે છે, અનેક ગુણા વધારે હોય છે. તો શ્રેણી ચડવાની બાબતમાં આપણને એટલી સ્પષ્ટતા થઈ જાય છે. ખરી ઉપસમ શ્રેણી ચડવા વાળાની આપણે વાત કરીએ, પણ ઉપસમ શ્રેણી ચડવા વાળા જીવો કરતા ક્ષપક શ્રેણી ચડવા વાળા જીવો ઘણા વધારે છે. એનો અર્થ આપણને સમજાય છે કે એ મુનિ મહારાજ એવા પોતાના સ્વરૂપમાં 7મા ગુણસ્થાનની દશામાં જે પ્રચુર સ્વસંવેદન સહિત હોય એ જ્યારે શ્રેણી ચડે છે તો મોટે ભાગે ક્ષપક શ્રેણી ચડે છે. એ ક્ષપક શ્રેણી ચડે છે. એવા ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જે છે એ ક્ષપક શ્રેણી ચડે છે અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. ભગવાનની નિશ્રામાં બેઠા હોય ત્યાં સમોસરમાં પ્રભુની નિશ્રામાં, અને એવા મહામુનિઓ જ્યારે એવી શ્રેણી ચડે છે તો ક્ષપક શ્રેણી ચડે છે, અને એ પોતે કેવળ જ્ઞાન પ્રગટ કરી અને કેવળી થઈ જાય છે. પ્રભુના સમોસરણમાં એટલા માટે કેટલા બધા કેવળી પરમાત્મા બિરાજમાન છે. વર્તમાનમાં પણ મહાવિદ્ય ક્ષેત્રને વિશે એટલે જ તીર્થંકર તો વિષ જ છે,
પણ એકે એક તીર્થંકરના સમોસરણમાં કેટલા બધા કેવળી પરમાત્મા બિરાજમાન છે, હજારોની સંખ્યામાં બિરાજમાન છે. એ બધા અર્યંત પરમાત્મા છે, જેમને આપણે સૌથી પહેલા નમસ્કાર કરીએ છીએ. નમો અર્યંતાણમાં, એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. તો અહીંયા વાત આપણી એ ચાલતી હતી કે શ્રેણી ચડે છે એની અંદર આ ક્ષપક શ્રેણી જે ચડવાવાળા જે છે એની વાત કરી હતી. એ ઘણા વધારે છે. ચારો ક્ષપક સંખ્યાત ગુણે હૈ. આગળ કે છે કે इनसे अप्रमत संयत संख्यात गुणे हैं. अप्रमत संयत संख्यात गुणे हैं. चारों क्षपक संख्यात गुणे અહીંયા લીધું ને, મતિ જ્ઞાની, શ્રુત જ્ઞાની અને અધિજ્ઞાની में चारों उपशमक सबसे थोड़े हैं. इनसे चारों क्षपक संख्यात गुणे હોય એટલે મતિ, શ્રુત જ્ઞાન ને અધિજ્ઞાનની અપેક્ષાથી વાત લીધી. અને એમાં પછી કે છે મતિ, શ્રુત જ્ઞાની ને અધિજ્ઞાની માં એમાં કે છે કે इनमें अप्रमत संयत संख्यात गुणे है. मति, श्रुत ज्ञानी, अधिज्ञानियों में चारों उपशमक सबसे थोड़े हैं. इनसे चारों क्षपक संख्यात गुणे हैं. इनसे अप्रमत संयत संख्यात गुणे हैं. अप्रमत संयत એટલે સાતમું ગુણસ્થાન. એ હજી સાતમા ગુણસ્થાન એ મતિ, શ્રુત જ્ઞાની, અધિજ્ઞાની હોય, અધિજ્ઞાન હોય કે ન હોય, પણ ત્યાં સુધી તો એ અપ્રમત સંયત એટલે સાતમું ગુણસ્થાન છે. એ એના કરતા સંખ્યાત ગુણા વધારે છે. और इनसे प्रमत છઠ્ઠા ગુણસ્થાનમાં એના કરતા પણ સંખ્યાત ગુણા અનેક ગુણા વધારે છે. પછી આગળ કહે છે કે इनसे संयता संयत અસંખ્યાત ગુણે હોય એટલે પાંચમા ગુણસ્થાન વાળા એના કરતા પણ અસંખ્યાત ગણા વધારે છે. અસંખ્યાત ગણા વધારે છે. અને એનાથી ઇનસે અસંયત સમ્યક દ્રષ્ટિ અસંખ્યાત ગુણે હોય એટલે ચોથા ગુણસ્થાન વાળા પાંચમા ગુણસ્થાન વાળા કરતા પણ વધારે છે. એટલે ક્રમે જે સાતમા ગુણસ્થાનથી છઠ્ઠા ગુણસ્થાન વાળા વધારે, એનાથી પાંચમા ગુણસ્થાન વાળા વધારે, પાંચમાથી ચોથા ગુણસ્થાન વાળા વધારે, અને એ કેટલા પ્રમાણમાં વધારે તો અસંખ્યાત ગણા, અસંખ્યાત ગણા, એ પ્રમાણે વાત અમે લીધી છે. અપ્રમત જે છે સાતમાથી જે છઠ્ઠા વાળા લીધા એ સંખ્યાત ગુણા વધારે લીધા છે, પણ એ પછી અસંખ્યાત ગુણા વધારે લીધા છે. હવે આ તો મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અધિજ્ઞાનીઓની વાત કરી. હવે મનોપર્ય જ્ઞાન. મનોપર્ય જ્ઞાન બહુ ઓછું જોવામાં આવે, બહુ જ ઓછા જીવોને હોય છે. તો કે છે કે મનોપર્ય જ્ઞાનીઓ જોઈએ તો એ મનોપર્ય જ્ઞાનીઓ ખરેખર તો ખૂબ જ ઓછા છે. અને એમાં પણ કે છે કે મનોપર્ય જ્ઞાનીઓ में चारों उपशमक सबसे थोड़े हैं. इनसे चारों क्षपक संख्यात गुणे हैं और इनसे अप्रमत संयत संख्यात गुणे हैं. સાતમા ગુણસ્થાન વાળા એનાથી સંખ્યાત ગુણા વધારે છે અને એનાથી પ્રમત સંયત સંખ્યાત ગુણે છે. અને કેવળ જ્ઞાનીઓ મેં વાત કરે છે. હવે આ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિજ્ઞાન અને મનોપર્ય જ્ઞાનની વાત પૂરી કરી. હવે એના પછી જ્ઞાન આવે છે તે કેવળ જ્ઞાન. તો કે કેવળ જ્ઞાનીઓ में अयोग केवलियों से संयोग केवली की संख्यात गुणे हैं. अयोग केवली એટલે 14મું ગુણસ્થાન અને સંયોગ કેવલી એટલે 13મું ગુણસ્થાન. તો 14મા ગુણસ્થાન કરતા 13મા ગુણસ્થાન વાળા સંખ્યાત ગુણા વધારે છે. એ સમજાય એવું છે આપણને? કેમ કે 13મા ગુણસ્થાનનો કાળ લાંબો છે, 14મા ગુણસ્થાનનો કાળ જ બહુ ટૂંકો છે. તો 13મા ગુણસ્થાને કેટલાય જીવો છે. 14મે તો જ્યારે એનું આયુષ પૂરું થવા આવે એ વખતે જે પછી છેલ્લા અંતર્મુહૂર્તનો સમય બાકી રહ્યો ત્યારે 14મા ગુણસ્થાને જાય છે. તો આ અહીંયા વાત થઈ, જ્ઞાન માર્ગણાની વાત થઈ. હવે એના પછી સંયમ માર્ગણાની વાત કરે છે. સંયમ માર્ગણામાં 7 પ્રકાર જે કહેવામાં આવ્યા છે એમાં 5 પ્રકાર છે. એમાં તો સંયમ છે એની વાત કરી છે, અને પછી સંયમ અસંયમની વાત કરી છે, અને જે અસંયમની વાત કરી છે. એમ 7 પ્રકાર કહેવામાં આવ્યા છે. संयम मार्गणा में क्या है कि संयम मार्गणा के अनुवाद से सामायिक और छेदोप स्थापना, सामायिक और छेदोप स्थापना ये बे संयम, ये बे प्रकारना संयम 6ठा થી 9મા ગુણસ્થાન સુધી હોય છે. तो एमा छेदोप स्थापना शुद्धि संयतों में दोनों उपसमक समान संख्या वाले हैं. छेदोप स्थापना शुद्धि संयतों में
दोनों उपशमक समान संख्या वाले हैं, 8वां और 9वां में। इनसे दोनों क्षपक संख्यात गुणे है, क्षपक में जे छे एना करता वधारे छे, संख्यात गुणा वधारे छे। इनसे अप्रमत संयत संख्यात गुणे है, એટલે 7મા ગુણસ્થાનમાં अप्रमत संयत संख्यात गुणा छे एना करता संयमनी વાત ચાલે છે। ને છઠ્ઠા સાતમે છઠ્ઠા થી 9મા ગુણસ્થાનની અંદર સામાયિક અને છેદોપસાપના છે। અને પરિહાર વિશુદ્ધિ જે સંયમ છે એ 7મા ગુણસ્થાન છઠ્ઠા 7મા ગુણસ્થાનમાં પરિહાર વિશુદ્ધિ સંયમ હોય છે। તો અહીંયા કહે છે કે અપ્રમત સંયત સંખ્યાત ગુણા એના કરતા વધારે છે, એટલે 7મા ગુણસ્થાનમાં છે તે। इनसे प्रमत संयत संख्यात गुण एनाथी छठ्ठा गुणस्थानमा जे संयमी छे ते वधारे छे, संख्यात गुणा वधारे छे। अने परिहार विशुद्धि संयतो में छठ्ठा 7મા गुणस्थाननी अंदर जे छे एवो संयम परिहार विशुद्धि संयमनी अंदर कोण छे? छठ्ठा 7મા गुणस्थाने होय छे। तो एमां अप्रमत संयत जे छे एटले 7મા गुणस्थान वाळा जे छे एना करता प्रमत संयत छठ्ठा गुणस्थान वाळा वधारे छे, संख्यात गुणा वधारे छे। ए समजाय एवी वात छे। सूक्ष्म सांप्रायिक शुद्धि संयतों में सूक्ष्म सांप्राय एटले 10મું गुणस्थान, शुद्धि संयम में एटले ए 10મા गुणस्थाનમાં 10મું गुणस्थान जे छे ए उपशम श्रेणीमां पण होय अने क्षपक श्रेणीमां पण होय। तो एमां उपशमो से क्षपक संख्यात गुणे है, उपशम करता क्षपकमां 10મા गुणस्थानमां वधारे होय छे। એટલે 10મું गुणस्थान એટલે અહીંયા તો सूक्ष्म सांप्राय જે સંયમ છે એની અપેક્ષાથી વાત લેવાની છે। સૂક્ષ્મ સાંપ્રાય જે સંયમ જે 10મા ગુણસ્થાનનો સંયમ છે એની અંદર 10મું ગુણસ્થાન જ હોય અને 10મું ગુણસ્થાન ઉપશમકમાં હોય અને ક્ષપકમાં પણ હોય। તો ઉપશમકમાં હોય એના કરતા ક્ષપક સંખ્યાત ગુણા વધારે છે। એટલે એ ઉપરથી પણ ફરીથી આપણને એ વાતનો ખ્યાલ આવે છે કે ઉપશમ શ્રેણી ચડે છે એના કરતા ક્ષપક શ્રેણી ચડવાવાળા ઘણા વધારે જીવો હોય છે। આગળ અહીંયા કહે છે કે એના પછીનું ચારિત્ર કયું છે? યથાખ્યાત ચારિત્ર। યથાખ્યાત ચારિત્ર ક્યારે હોય છે? 11મા ગુણસ્થાને, 12મા ગુણસ્થાને, 13મા ગુણસ્થાને, 14મા ગુણસ્થાને યથાખ્યાત ચારિત્ર હોય છે। 11મા ગુણસ્થાને યથાખ્યાત ચારિત્ર ઘણો સમય રહેતું નથી, કેમ કે એ વખતે કર્મની પ્રકૃતિઓ જે ચારિત્રમોની બાકીની રહેલી 21 કર્મની પ્રકૃતિઓ હતી એનો ઉપશમ થયેલો છે, એનો ક્ષય થયેલો નથી। જ્યારે 12મા ગુણસ્થાને છે ત્યારે એનો ક્ષય થયેલો છે, એટલે પછી તો એ 12માથી 13મે 14મે એટલે એને તો યથાખ્યાત ચારિત્ર જ રહે છે। જ્યારે 11મા ગુણસ્થાને યથાખ્યાત ચારિત્રનો સમય ઓછો છે, અંતર્મુહૂર્ત જેટલો સમય હોય છે તો એવા આ યથાખ્યાત ચારિત્રમાં રહ્યા છે। સંયમની વાત ચાલે છે ને પ્રભુ, અહીંયા કયો સંયમ લીધો છે? યથાખ્યાત ચારિત્ર સંયમ। આની સ્લાઇડ ઘણીવાર આપણે બતાવી છે એટલે હવે તો બધાને યાદ હશે। તો યથાખ્યાત ચારિત્ર જે 11મા, 12મા, 13મા અને 14મા ગુણસ્થાને જે છે એ વખતે એને ચારિત્ર મોહની કોઈ પણ કર્મની પ્રકૃતિનો ઉદય નથી, ક્ષપક છે તો એને બધી પ્રકૃતિ જે છે એનો ક્ષય થયો છે અને ચારિત્ર પ્રગટ થયું છે। અને ઉપશમ શ્રેણી ચડ્યા છે, 11મે આવેલા છે તો એને ઉપશમ થયો છે અને એવું યથાખ્યાત ચારિત્ર છે। તો એવા યથાખ્યાત ચારિત્રમાં, એવા યથાખ્યાત સંયમમાં, સંયમ કહો કે ચારિત્ર કહો, तो यथाख्यात में विहार शुद्धि संयमों में उपशांत कषाय वालों में क्षीर कषाय जीव संख्यात गुण એટલે 11મા કરતા 12મા ગુણસ્થાન વાળા વધારે છે, સંખ્યાત ગુણા વધારે છે। કેમ કે શ્રેણી ચડવામાં જ આપણને સમજાઈ ગયું છે કે ઉપશમ શ્રેણી કરતા ક્ષપક શ્રેણી ચડવા વાળા વધારે છે, એટલે સ્વાભાવિક છે કે 11મે જવા વાળા કરતા 12મે જવા વાળા વધારે જ હોય। આ તો સમજાય એવું છે। હવે એના પછી આગળ કહે છે કે અયોગ કેવલી ઉતને ही है। અયોગ કેવલી એટલે 14મું ગુણસ્થાન। સયોગ કેવલી की केवली संख्यात गुणे है। અહીંયા સંયમની અપેક્ષા છે। અયોગ કેવલીનો સંયમ, સયોગ કેવલીનો સંયમ એ સંયમ કયા છે? એ યથાખ્યાત ચારિત્ર છે। તો યથાખ્યાત ચારિત્રની અંદર આ પહેલા તો 8મા, 9મા, 10મા અને પછીથી જે યથાખ્યાત ચારિત્ર 11મા આવે અને 12મા આવે એની વાત કરી, અને હવે 13મા અને 14મામાં જે યથાખ્યાત ચારિત્ર છે તો એને માટે એમ કહે છે કે 14મું ગુણસ્થાન અયોગ કેવલી
ને જે યથાખ્યાત ચારિત્રમાં રહ્યા છે એના કરતા સંયોગ કેવડી એટલે 13મા ગુણસ્થાન વાળા એના કરતા સંખ્યાત ગુણા વધારે છે. સમજાય એવું છે? 14મા કરતા 13મા વાળા આમ પણ વધારે છે. અને એ બંનેમાં ચારિત્ર કયું છે? યથાખ્યાત ચારિત્ર છે. 13મા 14માં એ જ છે. સંયતા સંયતોકા. હવે આ તો જે ખરેખરું જે ચારિત્ર હતું એ પાંચે ચારિત્રની વાત અહીંયા કરવામાં આવી. બરાબર છે ને? સામાયિક, છેદોપસ્થાપના, પરિહાર, વિશુદ્ધિ, યથાખ્યાત ચારિત્ર, એ બધી વાત એમાં કરવામાં આવી. હવે અહીંયા વાત કરે છે જે એ સંયતા સંયતો કા અલ્પ બહુત્વ નહીં હૈ. પાંચમા ગુણ સ્થાને જે ચારિત્ર આપણે કહીએ છીએ, દેશ ચારિત્ર કહીએ છીએ, તે મારણામાં એ ચારિત્ર લઈએ છીએ. જ્યારે ચારિત્રની વાત કરતા હોય ત્યારે આપણે એને શું કહીએ છીએ? શ્રાવકનું ચારિત્ર કહીએ છીએ. અને પેલા બધા ચારિત્ર હતા એને મુનિનું ચારિત્ર કહેતા હતા. અને પછી તો ત્યાં 13મા 14માની વાત પણ આવી ગઈ. તો પાંચમા ગુણ સ્થાનમાં કે છે કે સંયતા સંયતો કા અલ્પ બહુત્વ નહીં હૈ. અસંયતો મેં, હવે એના પછી જેને અસંયત એટલે સંયમ નથી, તે અસંયત મેં બીજું ગુણસ્થાન शासादन सम्यक दृष्टि सबसे थोड़े है, इनसे सम्यक मिथ्या दृष्टि ત્રીજું ગુણસ્થાન એના કરતા સંખ્યાત ગુણા વધારે છે. અને ઇનસે અસંયત સમ્યક દ્રષ્ટિ અસંખ્યાત ગુણ છે, એના કરતા પણ અસંયત સમ્યક દ્રષ્ટિ સંખ્યાત ગુણા વધારે છે. એટલે પહેલું, બીજું, ત્રીજું ને ચોથાનો વિચાર કરવામાં આવે તો આ વાત લીધી છે. અને પછી છેલ્લે એનાથી પણ વધારે મિથ્યા દ્રષ્ટિ અનંત ગુણા કહેવામાં આવ્યા છે. બીજું ગુણસ્થાન બીજા ગુણસ્થાન કરતા ત્રીજું ગુણસ્થાન, ત્રીજા ગુણસ્થાન કરતા પછી કહે છે કે ચોથા ગુણસ્થાનમાં પણ અસંયત સમ્યક દ્રષ્ટિ કહીએ છીએ તો એમાં પણ સંયમ નથી કહેવાયો. આપણે એક અપેક્ષાએ ચોથા ગુણસ્થાનમાં સંયમ કહીએ છીએ, પણ એ સંયમ કયો કહીએ છીએ? એ સંયમ કયો કહીએ છીએ? સમ્યક્ત્વ આચરણ ચારિત્ર રૂપ સંયમ કહીએ છીએ. પણ બાકી 12માં એને બીજો કોઈ સંયમ કહેવાયો નથી. એટલે એના ગુણસ્થાનને પણ આપણે એ રીતે કહીએ છીએ કે અવિરતિ સમ્યક દ્રષ્ટિ અથવા તો અસંયત સમ્યક દ્રષ્ટિ. એટલે ચોથા ગુણસ્થાનની વાત પણ અહીંયા અસંયતમાં લેવામાં આવી છે. મારણામાં એટલા માટે એને અસંયતમાં લેવામાં આવ્યું. તો કહે છે કે અસંયત સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાન વાળા પેલા ત્રીજા કરતા પણ અસંખ્યાત ગુણા વધારે છે. અને મિથ્યા દ્રષ્ટિ એને કોઈ ચારિત્રથી અસંયત છે એ તો સૌથી વધારે છે, તો એનાથી અનંત ગુણા વધારે છે. મિથ્યા દ્રષ્ટિ તો અનંત ગુણા વધારે છે. તો આ સંયમ માર્ગણાની અપેક્ષાથી વાત કરવામાં આવી. જો એમાંથી આપણે કેટલીક વાતને વધારે સ્પષ્ટ કરતા જઈએ છીએ, સમજતા જઈએ છીએ. ઘણી બધી વાત આપણને આવડે છે, આપણે સમજ્યા છીએ, પણ અહીંયા વધારે સ્પષ્ટતા થાય છે. બીજા શાસ્ત્રોનો અભ્યાસ આપણે કર્યો છે એટલે કેટલીક વાત આપણે સમજીએ છીએ. ગુણસ્થાનનો પણ વારંવાર અભ્યાસ કર્યો છે એટલે પણ સમજીએ છીએ. પણ એનો અહીંયા મેળ બેસાડીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે વસ્તુ સ્વરૂપ કેવું છે, જગતનું સ્વરૂપ કેવું છે, ગુણસ્થાનમાં રહેલા જીવોનું સ્વરૂપ કેવું છે. અને અનેક માર્ગણામાં એને ઉતારીને જયારે સમજીએ છીએ ત્યારે તો બધું સ્પષ્ટ થઈ જાય છે. આચાર્ય ભગવાનનો ક્ષયોક્ષમ કેટલો છે જુઓ ને, કેટલી બધી વાત સૂક્ષ્મપણે સમજાવી દીધી છે. તો એના પછી 156મો બોલ છે, એમાં દર્શન માર્ગણા. પહેલા જ્ઞાન માર્ગણાની વાત કરી હતી, એ જ પ્રમાણે હવે દર્શન માર્ગણાની વાત છે. જ્ઞાનાવરણી દર્શનાવરણી આપણે બોલીએ છીએ ને ઘાતીકર્મની અંદર, તો એમાં જ્ઞાન માર્ગણાની વાત કરી હતી. મતિશ્રુત અવધિ મનોપર્ય કેવળ જ્ઞાન અને કુમતિ કુશ્રુત અને કુઅવધિની વાત કરી હતી. હવે અહીંયા દર્શનમાં એવી રીતે વાત કરે છે. તો દર્શનની અંદર 4 દર્શનના ઉપયોગ લેવામાં આવે છે. તેમાં ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન, એમ 4 પ્રકારે દર્શન ઉપયોગ હોય છે. તો એવા દર્શન માર્ગણાની અહીંયા વાત કરતા કહે છે કે દર્શન मार्गणा के अनुवाद से चक्षु दर्शन वालाમાં अल्प बहुत्व मनोयोगियों के समान है, अचक्षु दर्शन वालाમાં अल्प बहुत्व काय योगियों के समान है, અને अवधि दर्शन वाला अल्प बहुत्व अवधि ज्ञानियों के समान है. એટલે પહેલા જે આપણે સમજ્યા છીએ એ પ્રમાણે એની જોડે મેળવી લેવાનું. અને પછી છેવટે કેવળ દર્શનની વાત કરતા કહે છે કે केवल दर्शन वालों का अल्प बहुत्व केवल ज्ञानियों के समान है.
એના પછી 157માં લેસ્યાની વાત કરે છે. લેસ્યા એટલે કષાય ને અનુસરીને થતા જીવના પરિણામ. એ કષાય અનુરંજિત પરિણામ એટલે લેસ્યા. એ 6 પ્રકારે હોય. 3 પ્રકારે શુભ લેસ્યા હોય અને 3 પ્રકારે અશુભ લેસ્યા હોય. તો પહેલા અશુભ લેસ્યાની વાત આચાર્ય ભગવાન કરે છે. એમ દર વખતે એ રીતે જ કરતા આવ્યા છે. અહીંયા આપણે એ જ રીતે લીધું છે. लेस्या मार्गणा के अनुवाद से कृष्ण नील और कापोत लेस्या वालों का, कृष्ण लेस्या करता नील लेस्या जे छे लेस्यानी अपेक्षाए જોઈએ તો એ એના કરતા થોડી મંદ અને એના કરતા કાપોત એના કરતા પણ મંદ. કૃષ્ણ લેસ્યા તીવ્ર અશુભ લેસ્યા છે. એ તીવ્ર અશુભ લેસ્યા છે. એમ કહેવાય કે તીવ્રતમ. તો કૃષ્ણ નીલ અને કાપોત લેસ્યાવાળા એટલે અશુભ લેસ્યાવાળાની વાત કરતા કે છે માં એની અંદર અલ્પ બહુત્વ અસંયતો કે સમાન હે. જેને સંયમ નથી એ લોકોને જે રીતે છે એ પ્રમાણે એમાં સમજવાનું. એ પછી શુભ લેસ્યાની વાત કરે છે. તેમાં પહેલી 2 શુભ લેસ્યા સર્વશ્રેષ્ઠ શુભ લેસ્યાની પછી વાત કરશે. પહેલા પિત્ત અને એનાથી થોડી વધારે શુભ જે છે એ પદ્મ. તો પિત્ત और पद्म लेस्या वालों में, તો પિત્ત અને પદ્મ લેસ્યા હોય ત્યારે એને કષાય કેવા હોય? મંદ કષાય હોય. એટલે એને કે શુભ ભાવ હોય. એ વખતે નિમિત્ત કારણો પણ એને એવા હોય. દેવગુરુ શાસ્ત્રના કેવા કઈ એવા નિમિત્તો હોય એટલે એને શુભ ભાવ હોય. તો એમાં પિત્ત અને પદ્મ લેસ્યા હોય. તો કે છે કે પિત્ત और पद्म लेस्या वालों में એમાં અપ્રમત સંયત ચોથા ગુણસ્થાનમાં સૌથી ઓછા છે. सबसे थोड़े. એનાથી વધારે કે છે કે પ્રમત સંયત સંખ્યાત ગુણે હૈ. અપ્રમત એટલે 7મું. પિત્ત અને પદ્મ લેસ્યા વાળામાં અપ્રમત સંયત એટલે 7મું ગુણસ્થાન. 7મા ગુણસ્થાનમાં સૌથી ઓછા છે અને એનાથી પ્રમત સંયત એટલે 6ઠ્ઠા ગુણસ્થાનમાં સંખ્યાત ગુણા વધારે છે. 7મા કરતા 6ઠ્ઠામાં વધારે છે. પિત્ત અને પદ્મની વાત કરી છે ત્યારે. અને इस प्रकार शेष गुण स्थानों वालों का अल्प बहुत्व पचेंद्रियों के समान है. ने પછી શુક્લ લેસ્યા વાળાની વાત કરતા કહે છે કે શુક્લ લેસ્યા में उपसमक सबसे थोड़े हैं. ઉપસમ શ્રેણી ચડવા વાળા જે છે શુક્લ લેસ્યામાં જે છે તે થોડા છે. એના કરતા ક્ષપકમાં જે છે તે એના કરતા સંખ્યાત ગુણા વધારે છે. અને ઇનસે સહયોગ કેવલી કઈ લેસ્યાની વાત છે? શુક્લ લેસ્યા. તો શુક્લ લેસ્યામાં સહયોગ કેવળી એટલે 13મા ગુણસ્થાન વાળા સંખ્યાત ગુણા છે એનાથી વધારે. અને એનાથી વધારે અપ્રમત સંયત સંખ્યાત ગુણે હૈ. અપ્રમત સંયત 7મા ગુણસ્થાન વાળા શુક્લ લેસ્યાની અંદર એના કરતા પણ વધારે છે. ઇનસે પ્રમત સંયત સંખ્યાત ગુણે છે. અને 7મા ગુણસ્થાનમાં જે શુક્લ લેસ્યામાં છે એના કરતા પણ વધારે 6ઠ્ઠા ગુણસ્થાનમાં હોય છે. શુક્લ લેસ્યાની અંદર સહયોગ કેવળી એટલે 13મા ગુણસ્થાનમાં જે શુક્લ લેસ્યાની વાત લીધી છે વિશેષ સહયોગ કેવલી સંખ્યાત ગુણે હોય એમ જ્યારે લીધું તો આપણને થોડો પ્રશ્ન થાય કે ભગવાનને આ શુક્લ લેસ્યા કેવી રીતે હશે? એવો એક પ્રશ્ન અહીંયા થાય. કેમ કે ભગવાનને હવે કષાય તો છે જ નહીં, તો કષાય અનુરંજિત પરિણામ તો કહેવાયા નથી. પણ યોગની અપેક્ષાથી એટલો શુભભાવ કહેવાયો છે. અને એટલે એ અપેક્ષાથી જે શુભભાવ કહેવાયો છે તો એ લેસ્યા એમની શુક્લ લેસ્યા કહેવાય. તો કે છે કે ઇનસે સહયોગ કેવલી સંખ્યાત ગુણે હૈ. અને એનાથી 7મા ગુણસ્થાનની વાત કરતા કહે છે કે ઇનમે અપ્રમત સંયત 7મા ગુણસ્થાન વાળા એના કરતા વધારે અને એનાથી શુક્લ લેસ્યાની અંદર વધારે 6ઠ્ઠા ગુણસ્થાન વાળા છે એમ કે છે. અને એનાથી ઇનસે સંયત અસંખ્યાત ગુણે અને 5મા ગુણસ્થાનમાં શુક્લ લેસ્યા વાળા એનાથી પણ વધારે છે. એટલે શુક્લ લેસ્યા 5મા ગુણસ્થાનમાં પણ હોય અને એનાથી વધારેની વાત આગળ કહે છે કે ઇનસે શાસાદન સમ્યક દ્રષ્ટિ असंख्यात गुणे है. इनसे शासादन सम्यक दृष्टि असंख्यात गुणे है. ત્યાં પણ હોય શુક્લ લેસ્યા. શુભભાવ એવો વર્તો હોય એટલે ઇનસે સમ્યક મિથ્યા દ્રષ્ટિ સંખ્યાત ગુણે હૈ. ત્યાં પણ શુક્લ લેસ્યા હોય
અને इनसे मिथ्या दृष्टि असंख्यात गुणे है। मिथ्या दृष्टिने પણ શુક્લ લેશા હોય એટલે શુક્લ લેશા છે એટલે એને ધર્મ છે એમ સમજવાની જરૂર નથી। શુક્લ લેશા તો મિથ્યા દ્રષ્ટિને પણ હોય। અને પછી કહે છે કે ઇનસે અસંયત સમ્યક દ્રષ્ટિ સંખ્યાત ગુણે હૈ, એટલે ચોથા ગુણસ્થાનની દશાની અંદર તો સૌથી વધારે હોય શુક્લ લેશા। તો શુક્લ લેશા તો બધા ગુણસ્થાનમાં અહીંયા દર્શાવી દીધી છે, એની વાત કરવામાં આવી છે। અહીંયા ઉપસમકની પણ વાત લીધી, ક્ષપકની વાત લીધી, એટલે 8મા 9મા 10મા એ બધાની પણ વાત આવી દીધી। તો લેશા જે છે એ લેશા શુક્લ લેશા હોય તો કાંઈ એને સંયમ છે એમ એનો અર્થ થતો નથી। શુક્લ લેશા એટલે એક પ્રકારે શુભ ભાવ, ઉત્કૃષ્ટ શુભ ભાવ મિથ્યા દ્રષ્ટિને પણ હોય છે, એને કારણે એને પુણ્યના બંધ પડે છે। મિથ્યા દ્રષ્ટિને પણ એવો શુભ ભાવ હોય જેને કારણે ભવિષ્યના એને એવા પુણ્યના બંધ પડે કે જેમાં એને ઘણી બધી વસ્તુની સારા સંયોગોની પ્રાપ્તિ થાય। મિથ્યા દ્રષ્ટિ હોય એને એવા શુભ ભાવ આવ્યા હોય કે જેને કારણે એને ભવિષ્યમાં એને જીનવાણીની પ્રાપ્તિ થાય, સંપત્તિ એવી પ્રાપ્ત થાય, એને શરીર એવું સારું મળે, આ બધું હોય। કેમ કે એને એવા શુભ ભાવ હતા, એટલે એ વખતે એની લેશા શુક્લ લેશા પણ હોઈ શકે। તો આ વાતનો આપણે અહીંયા વિચાર કરવાનો। હવે એના પછી 158 છે, એમાં કહે છે કે भव्य मार्गणा के अनुवाद से भव्यों का अल्प बहुत्व सामान्य के समान है। भव्य ने માટે બધી જુદી જુદી રીતે કહેવામાં આવ્યું ને અભવ્યો કા અલ્પ બહુત્વ નહીં હૈ, એમાં તો અભવ્યોમાં અલ્પ બહુત્વની વાત છે જ નહીં એમ કરીને વાત કરી છે। 159 ની અંદર સમ્યક્ત્વ માર્ગણા કે અનુવાદ છે। જો પેલું સંયમ માર્ગણા હતું ને, હવે આ સમ્યક્ત્વ માર્ગણાની વાત છે, એટલે ગૂંચવાડો ના કરશો, ફરીથી યાદ કરાવું। સમ્યક્ત્વ માર્ગણાની વાત છે એટલે એનો અર્થ શું છે? ક્ષાયિક સમ્યક્ત્વ, ક્ષયોપશમિક સમ્યક્ત્વ, ઔપશમિક સમ્યક્ત્વ, એ 3 પ્રકારના સમ્યક્ત્વની જે વાત કરીએ છીએ તો એની અપેક્ષાથી વાત કરવામાં આવી છે, અલ્પ બહુત્વની। અહીંયા तो सम्यक्त्व मार्गणा के अनुवाद से क्षायिक सम्यक दृष्टियों में, क्षायिक सम्यक दर्शन जेने छे ते, क्षायिक सम्यक दर्शन होय એને શું હોય? એને દર્શન મોહનીય કર્મનો ક્ષય થયો હોય અને અનંતાનુબંધીની પહેલી ચોપડી એમાં ક્રોધ માન માયા લોભ એની કર્મની પ્રકૃતિઓનો, એટલે 7 કર્મ પ્રકૃતિઓનો એને ક્ષય થયો હોય। દર્શન મોહનીયની 3 અને ચારિત્ર મોહનીયમાં અનંતાનુબંધીની પહેલી ચોપડી, એની એમ 7 પ્રકૃતિનો એને ક્ષય થયો હોય, એને આપણે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ કહીએ છીએ। એને ચારિત્ર મોહની કર્મની બધી પ્રકૃતિઓ બાકીની 21 કર્મની પ્રકૃતિઓ એને હજી ઉદયમાં હોય, तो અહીંયા કહે છે કે सम्यक्त्व मार्गणा के अनुवाद से क्षायिक सम्यक दृष्टि ની पहली बात करी है। तो क्षायिक सम्यक दृष्टियों में चारों उपसमक सबसे थोड़े हैं। પછી કહે છે प्रमत संयतों तक शेष का अल्प बहुत्व ओग के समान है, सामान्य के समान है, सामान्यवत છે। प्रमत संयतो तक ક્યાંથી કરી વાત કરી? ઉપસમક सबसे थोड़े है એમ કહ્યું, અને પછી પ્રમત સંયત તક એટલે કે 6ઠા ગુણસ્થાન સુધી બાકી બધાના જે કયા છે તે અલ્પ બહુત્વ સામાન્ય પ્રમાણે છે, સામાન્યવત છે। અને 7મામાં શું છે તો કે છે કે પ્રમત संयतों का तक सेना सुधीની વાત કરી, પછી કે છે પ્રમત સંયતો से संयता संयत संख्यात गुणे है, એટલે 6ઠા કરતા 5મા ગુણસ્થાન વાળા વધારે છે, અને इनसे असंयत सम्यक दृष्टि असंख्यात गुणे એટલે 4થા વાળા એના કરતા વધારે, જે અગાઉ વાત આવી છે એ પ્રમાણે વાત છે। અને ક્ષયોપશમિક, હવે એ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિની અપેક્ષાથી વાત લીધી, એ જ રીતે ક્ષયોપશમિક સમ્યક દ્રષ્ટિની અપેક્ષાથી કહે છે કે એમાં 7મું ગુણસ્થાન અપ્રમત સંયત સૌથી થોડા, અને એનાથી પ્રમત જે છે એનાથી સંખ્યાત ગુણા વધારે, અને એનાથી 5મા ગુણસ્થાન વાળા સંખ્યાત ગુણા વધારે, અને એનાથી 4થા ગુણસ્થાન વાળા असंख्यात गुणा વધારે। અને પછી કહે છે કે ઔપશમિક સમ્યક દ્રષ્ટિઓ મેં, એટલે એ ક્ષયોપશમિક સમ્યક દર્શનની વાત લીધી, હવે ત્રીજું સમ્યક દર્શન उपसम, એટલે औपसमिक सम्यक दृष्टियों में चारों उपसमक सबसे थोड़े हैं
और अप्रमत सातमाમાં એનાથી સંખ્યાત ગુણા વધારે, અને પ્રમત સંયત છઠ્ઠામાં એનાથી વધારે, અને પાંચમામાં એનાથી વધારે, અને ચોથામાં એનાથી અસંખ્યાત ગુણા વધારે. એ રીતે આગળ વધતા લીધા છે. એટલે સાતમાંથી છઠ્ઠામાં વધારે, છઠ્ઠાથી પાંચમામાં, પાંચમાથી ચોથામાં એ રીતે વધારે ઔપસમ સમ્યક દ્રષ્ટિની અપેક્ષાથી વાત લી. અને शेष सासाधन सम्यक दृष्टि आदि का अल्प बहुत्व नहीं है. એટલે ઔપસમિક સમ્યક દર્શનની વાત કરીએ તો પછી સાસાધન ઔપસમિક સમ્યક દ્રષ્ટિમાં સાસાધન સમ્યક દર્શન બીજું ગુણસ્થાન જે છે ત્યાં એને નથી. એટલે એ કહે છે કે શેષ સાસાધન સમ્યક દ્રષ્ટિ આદિ કા એટલે બીજું ત્રીજું અલ્પ બહુત્વ હોતું નથી. પહેલા ગુણસ્થાન વાળાની તો કોઈ વાત છે જ નહીં, કેમ કે એને તો સમ્યક્ત્વ છે જ નહીં, એટલે એની તો અહીંયા વાત જ નથી. હવે એના પછી 160મું બોલ છે, એમાં સંજ્ઞા અપેક્ષાએ વાત કરી છે. તો આપણે સમજીએ છીએ સંજ્ઞા અપેક્ષા તો સહેલું છે, પચેન્દ્રિય સંજ્ઞી હોય એને માટે જ બધી વાત છે. સમ્યક્ત્વની વાત કરતા હોઈએ તો એને માટે વાત છે. અસંજ્ઞીને જે છે તો એને તો સમ્યક્ત્વ હોતું નથી, એ તો બધું સમજીએ છીએ. તો એમાં ગુણસ્થાનનો પ્રશ્ન ક્યાં આવે? સંજ્ઞીમાં જ આવે, બીજે તો પ્રશ્ન આવતો નથી. तो कहते कि संज्ञा मार्गना के अनुवाद से संज्ञियों का, पचेंद्रीय संज्ञियों का अल्प बहुत्व चक्षु दर्शन वालों के समान है, અને અસંજ્ઞિયો કા અલ્પ બહુત્વ નહીં है. સંજ્ઞીપણું નથી એમાં પછી કે અલ્પ બહુત્વ નો પ્રશ્ન નથી. संज्ञी और असंज्ञी व्यवहार से रहित भगवान હોય, સંજ્ઞીપણું નથી ને અસંજ્ઞીપણું નથી એવું કોણ છે? ભગવાનને એવું સંજ્ઞીપણું કે અસંજ્ઞીપણું કહેવાતું નથી. એવા જીવોને અલ્પ બહુત્વ કેવળ જ્ઞાનીઓ કે સમાન है. કેવળ જ્ઞાનમાં જે રીતે વાત કરી એ જ પ્રમાણે સમજવાનું. 13મા 14મા વાત જે કરવામાં આવી એ રીતે સમજવાનું. તો એ રીતે અહીંયા 160મો બોલ પૂરો થયો. હવે એના પછી 161મા બોલમાં આહાર માર્ગનાની વાત કરી છે. आहारक अनाहारक. तो आहार मार्गना के अनुवाद से आहारकों का अल्प बहुत्व काय योगी के समान है, अनाहारकों का सहयोगी केवली सबसे थोड़े है. अनाहारकों में आहारक मार्गना के अनुवाद से आहारकों में जेमने आहार छे एमां वात करी छे. तो आहार में तो 13मा गुणस्थाने पण आहार कह्यो छे. कवल आहार नहीं होतो, पण 13मा गुणस्थाने भगवान ने आहार छे, परमाणु आवे छे એટલે. तो कि आहार मार्गना के अनुवाद से आहारकों का अल्प बहुत्व काय योगी के समान है. અને અનાહારકો જેને આહાર નથી એની વાત કરતા કહે છે કે અનાહારકો में संयोग केवली सबसे थोड़े हैं, तो इनसे अयोग केवली 14मा गुणस्थान वाला संख्यात गुणा વધારે છે. અને પછી અનાહારક બીજા કયા હોય? આપણને ખ્યાલ છે અનાહારકપણું તો જ્યારે જીવ વિગ્રહ ગતિમાં હોય ત્યારે પણ એને તો હોય છે, એ વખતે પણ અનાહારકપણું પણ તો એ વખતે પણ હોય છે. અને અહીંયા બીજી વાત અનાહારકપણાની વાત કરે છે કે અયોગ केवली बात करी. अनाहारकों में सहयोग केवली सबसे थोड़े है, इनसे अयोग केवली संख्यात गुणे है, ने इनसे सासाधन सम्यक दृष्टि असंख्यात गुणे है. सासाधन सम्यक दर्शन वखते एने अनाहारकपणुं अहींया कहेवामां आव्युं छे. आनो समय बहु ओछो छे. सासाधन बीजू गुणस्थाननो समय बहु ओछो छे, पण ए वखते एने अहींया अनाहारकपणुं कहेवामां आव्युं छे. ए वखते अनाहारकपणुं होय छे એ વાત આમાંથી આપણને મળે છે. અને એનાથી ઇનસે અસંયત સમ્યક દ્રષ્ટિ અસંખ્યાત ગુણે હોય, એમાં પણ અનાહારકપણું હોય. અસંયત સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાનમાં પણ. એટલે એ સમય જે અમુક સમય જે છે તેમાં એ અનાહારકપણું હોય એમ કહેવાનો એમાં આશય છે. બાકી તો ચોથા ગુણસ્થાનની દશામાં જે રહ્યા હોય એ આહાર તો લેતા હોય, પણ એનો આહારક અનાહારક ગાળો, અનાહારક સમય કેટલો છે એ અપેક્ષાથી એની વાત કરવામાં આવે છે. વિગ્રહ ગતિમાં આપણે એ વાત સમજ્યા છીએ કે અનાહારકપણાનો સમય કેટલો છે? અતિ અલ્પ છે. જીવ આ શરીર છોડી અને બીજા શરીરમાં જાય છે તો એને 2 સમયમાં જાય એ તો વાતો બહુ જ ઓછા હોય, પણ જે 3 સમય કે 4 સમયમાં જાય છે તો જ્યારે એક સમય બાકી રહ્યો ત્યારે એ આહારક થાય છે. ત્યાં સુધીના બાકીના સમયમાં એ આહારકપણું અનાહારકપણું છે.
ધારો કે 4 સમયમાં જીવ બીજા શરીરમાં પ્રવેશ કરે છે તો એ 3 સમય સુધી આ શરીરને છોડી અને 3 સમય સુધી અનાહારક છે, અને પછી ચોથા સમયે આહારક થાય છે, પરમાણુ પૂતગળ પરમાણુ ગ્રહણ કરે છે, શરીરની રચના શરૂ થાય છે. તો હવે એ એટલો સમય, એવી રીતે જો 3 સમયમાં જે જીવ બીજા શરીરમાં પહોંચતો હોય એને પણ અનાહારકપણું છે, એને પણ 2 સમય માટે અનાહારકપણું છે, અને 2 સમયમાં જે બીજા શરીરમાં પહોંચતો હોય એવા બહુ જ ઓછા જીવો હોય પણ છતાં તો એને 1 સમયનું અનાહારકપણું છે, તો પણ એને 1 સમયનું અનાહારકપણું તો કહેવાય છે ને. તો એમ એ અનાહારકપણાની અપેક્ષાથી વાત સમજવાની. કેમ કે અહીંયા કોઈને પ્રશ્ન થાય કે ચોથા ગુણસ્થાનમાં અનાહારકપણું કેમ કહ્યું, તો આ અપેક્ષાથી સમજવાનું છે. તો અહીંયા શું કહે છે, શાસદન પછીથી કહે છે કે ઇનસે અસંયત સમ્યક દ્રષ્ટિ, એટલે ચોથા ગુણસ્થાન વાળા અસંખ્યાત ગુણા વધારે છે, અને ઇનસે મિથ્યા દ્રષ્ટિ અનંત ગુણે હોય, મિથ્યા દ્રષ્ટિમાં પણ અનાહારકપણું કહ્યું છે, એટલે સમય અપેક્ષાએ કેટલોક સમય અનાહારકપણું છે એ અપેક્ષાથી વાતને સમજવાની છે. તો એ રીતે અલ્પબૌદ્ધનું કથન સમાપ્ત થયું. આહાર માગણાની છેલ્લી વાત કરી અને પછી 162 ની અંદર કહે છે, અહીંયા આહાર માગણામાં 14મી માગણા અહીંયા પૂરી કરી, બરાબર છે. ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, લેસ્યા, ભવ્યત્વ, સમ્યક્ત્વ, સંમિત્વ અને આહાર, એ 14 માર્ગણામાં રહેલા 1 થી 14 ગુણસ્થાનમાં રહેલા જીવોને માટે એની અહીંયા વાત અહીંયા પૂરી થઈ. શેના સંબંધીની વાત પૂરી થઈ? અલ્પ બહુત્વ સંબંધીની વાત અહીંયા પૂરી થઈ. એટલે અહીંયા આચાર્ય ભગવાન કહે છે કે અલ્પ બહુત્વ કા કથન સમાપ્ત હુઆ, એ વાત અહીંયા એટલા માટે અહીંયા છેલ્લે લેવામાં આવી. હવે એના પછી 162 ની અંદર કહે છે કે इस प्रकार गत्यादिक એટલે गति आदिक मार्गणाओं में 14 मार्गणाओं में मिथ्या दृष्टि आदिक का सामान्य से विचार किया, इसमें उत्तरो उत्तर सूक्ष्म भेद आगम अनुसार जान लेना चाहिए. હજી આના કરતા પણ સૂક્ષ્મ ભેદ આગમમાં આપ્યા છે. આપણને થાય કે આચાર્ય ભગવાને આટલી બધી તો વાત કરીને હજી આના કરતા પણ સૂક્ષ્મ ભેદ આગમમાં છે. એનો અર્થ શું થયો કે જ્યારે ગણધર ભગવાને પ્રભુની ઓમકાર ધ્વનિમાંથી 12 અંગને 14 પૂર્વની રચના કરી અને એ કેટલી મોટી રચના છે, તો એમાં તો કેટલી બધી સૂક્ષ્મ વાત આવતી હશે. તો એ પ્રમાણે સમજવાની અપેક્ષાથી આચાર્ય ભગવાને આમ લીધું છે. અને પછી કહે છે 163 ની અંદર કે इस प्रकार सर्वप्रथम कहे गए सम्यक दर्शन के लक्षण, उत्पत्ति, स्वामी, विषय, न्यास और अधिगम का उपाय कहे, और उसके संबंध से जीव आदियों की संज्ञा और परिमाण आदि की भी कहा. अब इसके बाद सम्यक ज्ञान विचार योग्य है, इसलिए आगे का सूत्र कहते हैं. तो એ રીતે 8મું સૂત્ર અહીંયા પૂરું થાય. 8મા સૂત્રની પહેલા બીજા સૂત્રોની અંદર પણ કઈ રીતે આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન બધાનો વિચાર કરવામાં આવે એની વાતો આવી ગઈ છે. નય નિક્ષેપ વગેરેની પણ વાત આવી ગઈ છે. અને હવે એ જે 8 અનુયોગ દ્વારા જે વાત હતી એ રીતે પણ વાતને દ્વારા પણ જ્ઞાન કરી શકાય એ વાતને અહીંયા પૂરી કરી અને પછી હવે આગળ 9મું સૂત્ર કહે છે. તો 9મા સૂત્રની અંદર જે વાત કરે છે એ જ્ઞાનના ભેદની વાત કરે છે. તો 8મા સૂત્રનું માં અહીંયા સંકલનની અંદર જે છેલ્લે વાત કરવામાં આવી છે એ આપણે લઈ અને પછી આગળ સ્વાધ્યાયથી આપણે 9મું સૂત્ર શરૂ કરીશું. આપણે સંકલનમાં બધું પૂરું કર્યું છે એટલે કઈ નથી લીધા. અહીંયા રામજીભાઈએ એક સામાન્ય વાત લીધી છે કે સૂત્ર 4 થી 8 નો એકંદર સિદ્ધાંત એમ લીધું છે. મારે તો આના તરફ તમારું બધાનું ધ્યાન ખેંચવું છે કે આપણે માત્ર અહીંયા 8માની વાત નથી, કેમ કે આચાર્ય ભગવાને પણ એ જ રીતે વાત કરી કે આ જે જુદી જુદી રીતે જ્ઞાન કરી શકાય છે એ વાત અમે તમને સમજાવી, તો એ 4 થી 8 ની અંદર સમજાવી છે. એમ આચાર્ય ભગવાને જયારે કહ્યું છે તો અહીંયા એ જ વાત અહીંયા સંકલનમાં રામજીભાઈએ લીધી છે કે 4 થી 8 નો એકંદર સિદ્ધાંત શું છે. તો કે છે કે જિજ્ઞાસુ જીવોએ જીવ આદિ દ્રવ્યો તથા તત્વોને જાણવા, પીછાણવા, સમજવા અને ત્યાગવા યોગ્ય એવા મિથ્યાત્વ રાગ આદિ તથા ગ્રહણ કરવા યોગ્ય એવા સમ્યક દર્શન આદિનું સ્વરૂપ ઓળખવું અને પ્રમાણ નયો વડે તત્વજ્ઞાન પ્રાપ્ત કરવું
તથા નિર્દેશ સ્વામિત્વ આદિ વડે અને સત્સંખ્યા આદિ વડે તેમના વિશેષો જાણવા. આ એનું કારણ છે, આ એનો ઉદ્દેશ છે. એ ઉદ્દેશથી આ 4 થી 8 સૂત્રની અંદર ઉમા સ્વાતિજી ભગવાને આ કઈ રીતે જ્ઞાન કરવામાં આવે છે અને શા માટે કરવામાં આવે છે એ વાત કહી. એટલે સરવાળ સિદ્ધિની અંદર આચાર્ય ભગવાને એમ કહ્યું કે इस प्रकार सर्वप्रथम कहे गए એટલે ચોથા સૂત્રથી શરૂ કરીને સમ્યક દર્શન કે લક્ષણ, उत्पत्ति, स्वामी, सम्यक दर्शन નો स्वामी કોણ વગેરે, એટલે विषय न्यास और अधिगम का उपाय कहा और उसके संबंध से जीव आदियों की संज्ञा और परिमाण आदि भी कहा. अब इसके बाद सम्यक ज्ञान विचार योग्य है. હવે सम्यक જ્ઞાનનો વિચાર કરવો છે એના માટે આગળનું સૂત્ર કહે છે. તો એમાં મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન એ 5 જ્ઞાન છે એમ કરી અને શરૂઆત કરવામાં આવી છે. તો એનો સ્વાધ્યાય આપણે આવતી વખતે આવતા સ્વાધ્યાયથી લઈશું.